સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક રાજકોટથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ. આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી. અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મોટા લોકો, ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું. સમાજના લોકોએ પણ કર્યું. વિવિધ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસાદ આપ્યો. અને અમે આજે અહીંયા માં ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે. અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે. અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે, આપણી વિકસિત ભારત બનાવવાની જે આપણી થીમ છે, આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે, એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલ એકતા અને અખંડિતતામાં જે માનતા એ અમારો એક ઉદ્દેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વનો વિકાસ થાય એના માટેનો અમારો એક આ પ્રયાસ છે. હરમેશભાઈ, ભાજપે નવી ટીમ જાહેર કરી. જેતપુરના પ્રશાંતભાઈ કોરાટ અને ગોંડલમાં રમેશભાઈ ધડુકને મહત્વની જવાબદારી સોંપી. શું કહેતો? ચોક્કસ પ્રશાંતભાઈને અને રમેશભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને માં ખોડિયાર પાસે પ્રાર્થના કરીએ કે એ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એમાં ખૂબ સફળ થાય એવી શુભેચ્છા.